સુરતમાં જે જગ્યાએ શાળા મંજૂર થઈ હતી એસએમસી હવે ત્યાં શાળા નથી બનાવી રહી. એને લઈને આમ આદમી પાર્ટીના કાઉન્સિલર અત્યારે આમરણ ઉપવાસ ઉપર બેસી ગયા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આજે જ સંસદમાં સરકારે સ્વીકાર્યું કે આખા દેશમાં 95,000 સરકારી શાળાઓ બંધ થઈ છે. એવામાં વાત સુરતની કરીએ તો સુરતમાં સરકારે એટલે કે એસએમસીએ જે જગ્યાએ શાળા મંજૂર કરી હતી તેના કરતાં દૂર કરવાનો પ્રયત્ન કર્યો તો આપના કાઉન્સિલરોએ વિરોધ કર્યો. એમની માંગ હતી કે જ્યાં જગ્યા મંજૂર થઈ છે ત્યાં ન કરીને બીજે કરવાનો મતલબ છે કે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવો. અને એને લઈને જ કાઉન્સિલર છે આમ આદમી પાર્ટીના તેઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, જેને લઈને હવે આમ આદમી પાર્ટીના જે વિપક્ષના નેતા છે પાયલબેન સાકરિયા, તેઓએ આને લઈને એક સોશિયલ મીડિયામાં લાઈવ કર્યું છે અને આમરણ ઉપવાસ પર જે બેઠા છે કાઉન્સિલર તેમની સાથે પણ વાતચીત કરી છે. આવો સાંભળીએ આ સમગ્ર વાતચીત. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે અમે લોકો આવ્યા છીએ આંબા તલાવડી રામકથા રોડ પર કે જ્યાં ઇલેક્શન વોર્ડ નંબર 7માં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર શ્રી એવા કિશોરભાઈ રૂપારેલિયા ઉપવાસ પર બેઠા છે, ધરણા પર બેઠા છે. ધરણા પર એટલા માટે બેઠા છે કે એમના વિસ્તારમાં જે સુમન શાળા બનાવવા માટે છેલ્લા 4 વર્ષથી સતત પ્રયત્ન કરી રહ્યા હતા, સતત પત્ર લખી રહ્યા હતા અને અંતે આ વિસ્તારની અંદર કોર્પોરેશન દ્વારા સર્વે કરાવવામાં આવ્યો. સર્વે કરાવ્યા બાદ જે પ્રમાણેની પ્રોસેસ કરવાની હોય, અલગ અલગ ડિપાર્ટમેન્ટના અભિપ્રાય લેવાના હોય, પ્લોટના અભિપ્રાય લેવાના હોય કે કોઈ પ્રકારનું બીજું આયોજન નથી, એવા અલગ અલગ તમામ પ્રકારના અભિપ્રાય લીધા બાદ આ શાળાનું એસ્ટિમેટ નક્કી થયું. એસ્ટિમેટ પ્રમાણે અહીંયા શાળા મંજૂર થઈ. પરંતુ ભાજપના નેતાઓની કહેવાય ને કે ભાઈ આમાં મીઠી નજર હોવાના કારણે આજે હું તમને લોકેશન બતાવું છું કે કેવું લોકેશન છે. જે જગ્યા પર શાળા પાસ થઈ છે એ જગ્યા એકદમ મોકાની જગ્યા છે અને કરોડો રૂપિયાની જગ્યા છે. જો અહીંયા શાળા બને તો પછી ભાજપના નેતાઓ પોતાના મળતિયાઓને કઈ રીતના વેચી શકે? એના માટે એમણે આ જગ્યા પરથી શાળા ફેરવીને એમણે બીજા એટલે કે ઇલેક્શન વોર્ડ નંબર 8માં લઈ ગયા. અમે ઇલેક્શન વોર્ડ નંબર 8માં જે શાળા આવે છે એનો વિરોધ નથી કરતા, ત્યાં બનવી જોઈએ, ત્યાં પણ બનવી જોઈએ અને અહીંયા પણ બનવી જોઈએ, એ અમારી માંગણી છે. પરંતુ શાળા ચોરીને લઈ જવી એ કેટલું યોગ્ય છે? અને આજની આ લોકશાહીની અંદર જો કોઈ પ્રતિનિધિએ ધરણા કરવા પડે, ઉપવાસ ઉપર ઉતરવું પડે કે આ જગ્યા પર શાળા જે મંજૂર થઈ છે બનાવો, નહીં બનાવો તો હું અહીંયા ઉપવાસ પર જ બેસી રહીશ. આ કેટલી ગંભીર બાબત કહી શકાય સુરત મહાનગરપાલિકામાં કે જ્યાં એક કોર્પોરેટરે ઉપવાસ ઉપર બેસવું પડે છે શાળા બનાવવા માટે. આજે હું છું, મારી સાથે શોભનાબેન કેવડિયા કોર્પોરેટર, તેમજ અમારા સાથી રિંકલબેન છે અને રચનાબેન હિરપરા. અમે સૌ અત્યારે આવ્યા છીએ ને. આપણે હવે જોઈએ પ્લોટ કે કેવો પ્લોટ છે. આ છે પ્લોટનો ગેટ. આ ખૂબ મોટો વિશાળ પ્લોટ છે કે જ્યાં ખૂબ સારી સુમન શાળા બની શકે એવી છે અને સુમન શાળા અહીંયા મંજૂર પણ થયેલી છે. પરંતુ આ પ્લોટની બાજુમાં ખૂબ મોટી હાઈ રાઈઝ છે, આ જોઈ શકાય. અને સાથે અહીંનો જે બહારનો રોડ છે એ પણ ખૂબ મોટો રોડ છે. આના ઉપરથી ખબર પડે કે આ એરિયાની કહેવાય કે જે વેલ્યુએશન છે ખૂબ વધારે છે અને એ વેલ્યુએશન વધારે હોવાના કારણે આ પ્લોટ પણ કરોડો રૂપિયાનો પ્લોટ છે. આમાં ભાજપી શાસકોની મીઠી નજર અને એના મળતિયાઓની મીઠી નજર હોવાના કારણે આ પ્લોટને પોતાના મળતિયાને આપી દેવાના ભાગરૂપે આ પ્લોટ પર એમણે કીધું કે આપણે અહીંયા શાળા નથી બનાવી ને બીજે બનાવશું. ત્યારે કિશોરભાઈ રૂપારેલિયા ત્યાં મુગલીસરામાં ઉપવાસ ઉપર ત્યાં ધરણા કર્યા. ધરણા બાદ આ શાસકોને થોડુંક એવું થયું કે નહીં, ના ઇલેક્શન માથે છે અને વધારે કંઈ થશે એના કરતાં આપણે કામ મુલતવી રાખીએ, એટલે કે બીજી જગ્યાએ જે શાળા ચોરીને લઈ જાવી હતી એ બંધ રાખ્યું. પણ સવાલ એ છે કે હજી સુધી કામ સોંપણી થઈ ગયા બાદ પણ હજી આ શાળાનું કામ ચાલુ નથી થયું, જેથી અમારા કિશોરભાઈ રૂપારેલિયા અત્યારે ધરણા પર બેઠા છે. એ ધરણાનું લોકેશન પર આ સ્કૂલની બહારનું જ છે. ઉપવાસ પર બેઠા છે. અમારી સૌની એ જ માંગ છે કે જે આ શાળા મંજૂર થઈ છે તાત્કાલિક ધોરણે શાળાનું બાંધકામ શરૂ કરવામાં આવે અને
સાથે સાથે જે બીજી જગ્યા પર વગર પરમિશને વગર કોઈ ઓથોરિટીના કહેયા વગર જ જે સરકારી પ્લોટ છે એ સરકારી પ્લોટમાં કોઈ એમ જ પણ પગ ના મૂકી શકે, એમને આટો મારવા પણ ના જઈ શકે કોઈની પરમિશન વગર, એમાં જે તે કોન્ટ્રાક્ટર દ્વારા વગર પરમિશને ખોદકામ કરી નાખ્યું, બાંધકામ કરવાની શરૂઆત પણ કરી દીધી ને ચાલુ કરી દીધું. એટલે આના ઉપરથી જોઈ શકાય કે ભાજપી નેતાઓને કોઈ પ્રકારના નિયમો, કોઈ પ્રકારની એક્ટ, કઈ વસ્તુ નથી નડતી. એ નિયમો માત્ર ને માત્ર સામાન્ય લોકોને નડે છે. પણ હું એમને કહેવા માંગુ છું કે આ જેટલા સરકારી પ્લોટ છે એ પ્લોટ કોઈ ભાજપના નેતાઓના કે કોઈ ભાજપના કહેવાય ને કે ભાઈ પેલામાં આવેલા નથી, એટલે કે કોઈ કરિયાવરમાં લઈને નથી આવ્યું કે નથી કોઈ દહેજમાં કોઈ પ્લોટ આવેલો. આ જે પ્લોટ છે એ પ્લોટ અહીંના લોકોના છે, સ્થાનિક લોકોના છે, સુરત શહેરના લોકોનો પ્લોટ છે ને આમાં જે પ્રમાણેની વિસ્તારના લોકોની માંગણી હોય એ પ્રમાણની માંગણી પ્રમાણેની કહેવાય કે સુવિધાઓ આપવાની જવાબદારી શાસકોની હોવી જોઈએ અને સુરત મહાનગરપાલિકાના તંત્રની પણ હોવી જોઈએ. કિશોરભાઈ રૂપારેલિયા છે, સતત અહીંયા ધરણા પર બેઠા છે, પરંતુ શાસકોને શરમ જેવો છાંટો પણ નથી કે એ આ બાબતનો કોઈ પણ નિર્ણય લે અથવા તો તાત્કાલિક અહીંયા કાર્યવાહી શરૂ કરાવે. આપણે કિશોરભાઈ રૂપારેલિયાના મોઢેથી પણ આપણે વાત સાંભળીએ. મેં અત્યારે લાઈવ કરેલું છે અને એના માધ્યમથી આપણે જે માંગણી છે તમે કયો. બસ માંગણી તો છે શિક્ષણનું કામ માટે બાંધકામ શરૂ કરવામાં જે સુરત મહાનગરપાલિકાના 24 કોર્પોરેટરો ભેગા મળીને જે સ્કૂલ બનાવવા માટેનો જે ઠરાવ રજૂ કર્યો છે બધા પછી જે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે એ મુજબ આ જગ્યા ઉપર શાળા બનાવવાની શરૂઆત કરવામાં આવે અમે સૌ પરિવાર માટે ભવ્યથી ભવ્ય અદ્યતન શાળા બને એવી આશા અમે શાસકો પાસેથી રાખીએ છીએ, તંત્ર પાસેથી રાખીએ છીએ કે નીતિ અને નિયમો અનુસાર આગળ વધે, કાયદા કાનૂન ઉલ્લંઘન ન થાય અને શાસન જે છે શ્રેષ્ઠ શાસન આપે એવી આશા. સાત તારીખ સુધીમાં જો આમનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે અને શાળા બનાવવાનું કામકાજ ચાલુ કરવામાં નહીં આવે તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે આગળનો રસ્તો અપનાવવો પડશે. શાસકોનો ઘેરાવો કરવો પડશે તો ઘેરાવો કરીશું. એમના ઘરે જઈને જો એમનો ઘેરાવો કરવો પડશે તો ત્યાં પણ કરીશું. પરંતુ વિસ્તારની અંદર જે શાળાની માંગ છે એ સતત રહેશે અને આ જગ્યા પર શાળા બનાવવી જ પડશે. એટલે અમારી અત્યારે હાલમાં તો વિનંતી છે કે 7 તારીખ સુધીમાં તમે સૌ કોઈ ભેગા મળીને એવો નિર્ણય લો કે આ જે બાંધકામ જે આપણું મંજૂર થઈ ગયું છે, જે વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, પણ ખાલી બાંધકામ શરૂ કરવાની વાત છે, તો તાત્કાલિક ધોરણે આ જગ્યા પર બાંધકામ કરવામાં આવે અને બીજી જગ્યા પર જ્યાં શિફ્ટિંગ કર્યા વગર કોઈ પ્રોસેસ કરે કે વગર કોઈ અભિપ્રાય લઈએ અને પરમિશન વગર ગેરરીતિ પ્રમાણે ગેરકાયદેસર રીતે જે વ્યક્તિ પ્લોટમાં ઘૂસ્યા છે, જેમણે બાંધકામ કર્યું છે, જેમણે ત્યાં ખોદકામ પણ કર્યું છે, એમના વિરુદ્ધમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો અને તેમજ અન્ય જે કોઈ કલમો લાગતી હોય તમામ કલમોની સાથે એમના ઉપર ફરિયાદ દાખલ થાય એવી અમારી માંગણી છે. જય હિન્દ, જય ભારત. અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.